નમસ્કાર મિત્રો, શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, જો તમે શેર બજારમાં રોકાણ કરતા હશો, ડીમેટ એકાઉન્ટ તો હશે જ, અને ડીમેટ એકાઉન્ટ અલગ અલગ કંપનીઓના હોય છે। એવામાંથી જ આજે આપણે એક એવી ડીમેટ એકાઉન્ટની કંપની વિશે એટલે કે ગ્રો એપ્લિકેશન વિશે વાત કરવાના છે, જેમાં એક યુઝરે ફ્રોડનો આરોપ લગાવ્યો છે કે એના જોડે છેતરામણી થઈ ગઈ છે। તો ગ્રો એપ પર શાના કારણે ફ્રોડનો આરોપ લગાવ્યો છે આ રોકાણકારે, એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ। કોઈ પણ જગ્યાએ રોકાણ કરતા પહેલા સાવચેતીપૂર્વક રોકાણ કરવું, જેથી તમારા મહેનતના પૈસા ડૂબી ન જાય। તો આના વિશે આપણે માહિતી ડિટેલમાં જોઈએ। તો મિત્રો, વાત કરીએ ભારતમાં બનેલા ઇન્વેસ્ટિંગ પ્લેટફોર્મ ગ્રો પર ઉઠેલા સવાલે કરોડો લોકોના વિશ્વાસને ડગાવી દીધો છે। જો કે ગ્રો તરફથી આ અંગે સ્પષ્ટતા પણ આપવામાં આવી છે। જેવો આરોપ લગાવવામાં આવ્યો છે તેવું કંઈ જ થયું નથી। પ્લેટફોર્મ દ્વારા કથિત છેતરપિંડીનો આ મુદ્દો સોશિયલ મીડિયા ઉપર જોર પકડી રહ્યો છે, અને જેમણે ગ્રો એપ દ્વારા મ્યુચ્યુઅલ ફંડ અથવા તો ઇક્વિટીમાં મહેનતથી કમાયેલા નાણાં રોકાણ કર્યું છે, એના માટે આંચકાથી ઓછું નથી। એટલે કે કંપનીએ જણાવ્યું છે કે આ જે આરોપ લગાવવામાં આવે છે એવું કંઈ જ થયું નથી, પણ છતાં પણ રોકાણકારોએ સાવચેતી રાખવી જોઈએ। મની કંટ્રોલ પ્રમાણે ગ્રો પર એક યુઝરે આરોપ લગાવ્યો છે કે તેના એકાઉન્ટમાંથી રૂપિયા કપાઈ ગયા છે, પરંતુ હકીકતમાં રોકાણ થયું નથી। ગ્રો તરફથી ગ્રાહકના રૂપિયાનું રિફંડ પણ કરી દેવામાં આવ્યું છે। એટલે કે જે રોકાણકાર હતો એના ખાતામાંથી રૂપિયા કપાઈ ગયા, પણ રોકાણ થયું નથી, અને ગ્રો એપ્લિકેશન દ્વારા રોકાણકારને નાણાં રિફંડ પણ કરી દેવામાં આવ્યા છે। પછી આરોપ શું લગાવ્યો છે એના વિશે વાત કરીએ તો ખોટો ફોલિયો નંબર આપવાનો પણ આરોપ લાગ્યો છે। હરેન્દ્ર પ્રતાપ સિંહ નામના એક યુઝરે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે ગ્રો એપે તે રૂપિયા લીધા બાદ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં રોકાણ કર્યું નથી। ગ્રો એપે એક ખોટો ફોલિયો નંબર બનાવવામાં આવ્યો છે, જે છે જ નહીં। આ યુઝરે એવો પણ દાવો કર્યો કે તેની બહેન જ્યારે તેના દ્વારા કરવામાં આવેલા રોકાણને રિડીમ કરવાનો પ્રયત્ન કર્યો તો મળી આવ્યું કે વાસ્તવમાં રોકાણ થયું જ નથી। આ અંગે કેટલાક સ્ક્રીનશોટ એક્સ પર શેર કરવામાં આવ્યા હતા, પરંતુ બાદમાં તે ડિલીટ કરી દેવામાં આવ્યા હતા। એટલે કે રોકાણકારે જણાવ્યું કે તેને રૂપિયા તો કપાઈ ગયા, પણ તેની મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં રોકાણ થયું ન હતું, અને તેને ખોટો ફોલિયો નંબર આપી દેવામાં આવ્યો હતો। બાદમાં તેણે રિડીમ કરવાનો પ્રયત્ન કર્યો તો ખબર પડી કે વાસ્તવમાં આ રોકાણ થયું જ નથી। પછી કંપનીએ શું કહ્યું એના વિશે વાત કરીએ તો આવા આરોપો વાળી એક પોસ્ટ પર ગ્રોએ સ્વીકાર્યું કે ગ્રાહકના ડેશબોર્ડ પર ભૂલથી એક ખોટો ફોલિયો નંબર દેખાઈ રહ્યો હતો, જો કે ન તો ટ્રાન્ઝેક્શન થયું હતું, ન તો ગ્રાહકના ખાતામાંથી રૂપિયા કાપવામાં આવ્યા હતા। ત્યારબાદ એ પણ કહેવામાં આવ્યું કે ગુડ ફેથને ધ્યાનમાં રાખતા રૂપિયા ગ્રાહકના ખાતામાં પરત કરી દેવામાં આવ્યા છે। ગ્રાહકે પણ પૂછવામાં આવ્યું કે જો રોકાણ કર્યા બાદ બેંકમાંથી રૂપિયા કપાયા છે તો તેનું સ્ટેટમેન્ટ પણ બતાવવામાં આવે। એટલે કે કંપનીએ જણાવ્યું કે અમારી ગુડવિલને સારી રાખવા માટે અમે રૂપિયા રોકાણકારોના ખાતામાં પાછા જમા કરી દીધા છે, અને ગ્રાહકને પૂછવામાં આવ્યું કે જો તમારા રોકાણ કર્યા બાદ બેંકમાંથી રૂપિયા કપાયા છે તો તેનું સ્ટેટમેન્ટ પણ બતાવવામાં આવે। પછી વાત કરીએ કે મામલો ઉકલાઈ ગયો છે। યુઝર હરેન્દ્ર પ્રતાપ સિંહના દાવા બાદ ડેશબોર્ડ પર દેખાતા ખોટા ફોલિયો નંબરને પણ ડિલીટ કરી દેવામાં આવ્યો છે, અને મની કંટ્રોલ અહેવાલ મુજબ જ્યારે વધુ સ્પષ્ટતા માટે ગ્રોના પ્રવક્તાનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેણે તરત જ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો। તો મિત્રો, વિડીયોમાં વાત કરીએ આપણી ગ્રો એપ્લિકેશનના ફ્રોડ વિશે, જેમાં એક ગ્રાહકના પૈસા તો કપાઈ ગયા હતા, પણ તેને જે મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં રોકાણ કર્યું હતું એ થયું ન હતું, જેથી કરીને ગ્રાહકે આના વિશે એક્સ પર પોસ્ટ કરી હતી। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં, ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો, અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। અને શેર બજારમાં રોકાણ કરતા પહેલા સાવચેતીપૂર્વક રોકાણ કરવું, અને બધી રીતે સારી એવી તપાસણી કર્યા પછી જ રોકાણ કરવું, જેથી કરીને તમારા મહેનતથી કમાયેલા રૂપિયા ડૂબી ના શકે। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં, ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો, અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો।